છો, લેખાજોખા તમારા હાથમાં છે સાહેબ. અમે તમારા અને તમે અમારા છો. આપણે સૌ એક છીએ. એક બનીએ, નેક બનીએ અને નેકીની રાહ પર ખભે ખભા મિલાવી અને સદા અગ્રેસર રહીએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતા કરતા આવો આપણે જયેશભાઈ અને મહેશભાઈને થોડી વાર પછી નીકળવાનું હોય, અનુકૂળતા હોય ત્યાં સુધી બેસે. હું વારંવાર બોલું એટલે તમારે શક્ય ત્યાં સુધી જવાનું નથી. પહેલું બીજું ગુજરાતી ધોરણના 3 વિદ્યાર્થીઓને મહાનુભાવશ્રીઓના હાથે ઇનામ અને આશીર્વાદ અપાવી દઈએ. ત્યારબાદ એક ઇમોશનલ સોંગ અને છબીઓનું વિતરણ આપણે કરીશું. ગુજરાતી માધ્યમ પહેલા ધોરણના 3 વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ત્રીજો, બીજો અને પહેલો એમના મમ્મી સાથે આવશે અને ક્રમ અનુસાર સ્ટેજ ઉપરથી એમને મોકલવામાં આવે એ રીતે તેઓ આવશે. પહેલી બાજુથી અમારા સ્ટેજ સહાયક મિત્રો એમની ટ્રોફી અને ઇનામ સપ્લાય કરશે. અને સૌ પ્રથમ જયેશભાઈ બી દેસાઈ, રાજહંસ, એમને વિનંતી કરીશ કે પહેલા ધોરણના ગુજરાતી માધ્યમના ત્રીજો, બીજો અને પહેલો ક્રમાંક લાવનાર એવા વિદ્યાર્થીઓને ઇનામ સાથે શુભકામના અને અંતરના આશીર્વાદ પાઠવશે. ત્રીજા નંબર ઉપર છે ખેની પ્રગતિ બિપિનભાઈ, માતા વર્ષાબેન 98.38%. બીજા નંબર ઉપર છે વિરડિયા દાનવી રાકેશભાઈ, માતા મીરાબેન 99.50%. અને પહેલા ધોરણમાં આ વર્ષે ગુજરાતી માધ્યમમાં પહેલો નંબર છે ખેની કલ્પ કનકભાઈ ભૂપતભાઈ, માતા આશાબેન પૂરા 99.75%. મિત્ર મંડળની આ સ્નેહ મિલનની પ્રવૃત્તિઓમાંથી આપણા સુરતમાં ભણતા 2000 વિદ્યાર્થીઓમાં પરોક્ષ રીતે 5, 10, 15% પણ ઉમેરો થયો છે. સૌપ્રથમ ખેની પ્રગતિ, તત્પશ્ચાત વિરડિયા દાનવી અને પહેલો નંબર ખેની કલ્પ. જયેશભાઈને વિનંતી કરીશ ઇનામ અને આશીર્વાદ પ્રદાન કરશે. ધન્યવાદ જયેશભાઈ. ત્રીજો, બીજો અને પહેલો નંબર રિમાઇન્ડ પ્લીઝ. ત્રીજો, બીજો અને પહેલો નંબર અહીંથી તમને સપ્લાય કરે એ પ્રમાણે ક્રમમાં આવજો. આ દાદરથી ચડવાનું છે. વડીલ પાસેથી ઇનામ આશીર્વાદ ગ્રહણ કરવાના છે. ટ્રોફી આડી મૂકેલી હોય ને ઊભી મૂકજો, ફોટોગ્રાફીમાં સારી આવશે. અને પહેલા દાદરથી ઉતરવાનું છે. એવરીવન આર ક્લિયર? મહેશભાઈ ખેનીને વિનંતી કરીશ બીજું ધોરણ ગુજરાતી માધ્યમના 3 તેજસ્વી તારલાઓને સન્માનિત કરી શુભકામના પાઠવશે. આ વર્ષે બીજા ધોરણમાં ત્રીજા ક્રમાંક ઉપર ખેની ક્રિશા સંજયભાઈ, માતા કોમલબેન 99.25%. બીજા નંબર ઉપર ખેની રિયા ગિરીશભાઈ ભવાનભાઈ, માતા સંગીતાબેન 99.75%. અને બીજા ધોરણમાં ટકાવારી બરાબર સાંભળજો સાહેબ. બીજા ધોરણમાં આ વર્ષે પહેલો નંબર વિરડિયા કુહુ રાકેશભાઈ, માતા મીરાબેન 90.90%, 99.90% obtained in standard second, first number. પ્લીઝ ત્રીજો નંબર ક્રિશા, બીજો રિયા અને પહેલો વિરડિયા કુહુ ક્રમાનુસાર ઉતરતા ક્રમમાં આવશે. મહેશભાઈ ઇનામ અને આશીર્વાદ પ્રદાન કરશે.
ધન્યવાદ મહેશભાઈ. આવો પ્રતિક રૂપે પહેલા બીજા ધોરણને આપણે સન્માનિત કર્યા. 15-20 મિનિટ માટે હજી કોઈએ જમવા ઊભા થઈને જવાનું નથી. વિદ્યાર્થીઓને ઇનામ અપાતા રહેશે. પણ જે હેતુ અને કેન્દ્ર સ્થાને આજનો કાર્યક્રમ આયોજિત થયો છે એવા આદરણીય હિંમતલાલ, અમારા પરમ સખા મનુભાઈ અને પરમ વંદનીય માતૃશ્રી રમાબાની 10મા સ્નેહ મિલન પ્રસંગની સ્મૃતિમાં છબી અર્પણ કરાવી છે. ત્યારે એ આપીએ એ પહેલાં આ 3 છબીઓ અર્પણ કરવી એ આજના આખા કાર્યક્રમનું હાર્દ છે, હૃદય છે, હાર્ટ છે. એટલે ખૂબ ભાવથી, પ્રેમથી બેસી જઈને આપ આ 10 મિનિટને માણી લેજો. ત્યાર પછી આગળનો કાર્યક્રમ એના ક્રમ અનુસાર આગળ વધતો રહેશે. જગજીત સિંહની ગાયેલી ગઝલ ફિલ્મ દુશ્મન, ના ચિઠ્ઠી ના કોઈ સંદેશ, આજ સુધી આપણા વચ્ચેથી જે ગયા છે એમને કોઈનો સંદેશો, ચિઠ્ઠી કે મિસ કોલ આજ સુધી આવ્યો નથી. એવી કરાઓકે ટ્રેક પર જગજીતસિંહજી અને ત્યારબાદ ફરીથી લતાજીએ ગાયેલું ગીત આપણા ખેની પરિવારના પુત્રવધુ, બહુ સારો કંઠ ભગવાને જેમણે આપ્યો છે, રેખાબેન સુરેશભાઈ મંજીભાઈ ખેનીને મંચસ્થ થવા માટે વિનંતી કરીશ. કરાઓકે ઉપર ના ચિઠ્ઠી ના કોઈ સંદેશ, મહેસૂસ કરવા જેવું આ ગીત છે. એમના શબ્દોને, એમના બોલને આપ માણજો. ત્યારબાદ આપણે 3 છબીઓ અર્પણ કરાવી અને કાર્યક્રમને આગળ વધારીશું.
रस्ते घर गलियां तुम्हें कर ना सके सलाम। हाय दिल में रह गई बात जल्दी से छुड़ा कर हाथ कहा तुम चले गए। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहाँ तुम चले गए। थैंक यू। धन्यवाद। चिट्ठी ना कोई संदेश जहाँ तुम चले गए। જયેશભાઈ નટુભાઈને મને બોલવાની ના પાડતા હતા, પણ જયેશભાઈ 10મું સ્નેહ મિલન છે. અગાઉ પણ મેસેજ કરીને મેં તમને 2-3 વખત આગ્રહ કરેલો, રૂબરૂ મળ્યા ત્યારે પણ વચને બાંધ્યા હતા. ગુસ્તાખી માફ, પરંતુ તાજેતરમાં મહેશભાઈએ કીધું કે વધારે નહીં તો 2-3 મિનિટ ભગવાન જે બોલાવે તે એક વખત પરવડીના સામે આપ રજૂ કરશો. પાછળ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે ફોટોગ્રાફીમાં શૂટિંગ સારું નથી આવતું, વચ્ચે ગાડલા પડ્યા છે, પ્લીઝ તમામ ભાઈઓ વચ્ચે આવીને ઘડીક બેસી જાઓ. જયેશભાઈની વાત કાન દઈને ધ્યાન દઈને સાંભળીએ, પછી ભાઈ શ્રી હિંમતભાઈની છબી અર્પણ કરીએ. ઉપર બેઠેલા ગ્રામજનો અને ભાઈઓ બહેનો અને માતાઓ, આજનો કાર્યક્રમ સ્નેહ મિલનના 10 વર્ષ પૂરા થયા અને જે મિત્ર મંડળ એકતા દર્શાવી, અને મોટી વાત એવી છે કે 10 વર્ષમાં કાર્યક્રમમાં એક પણ વિઘ્ન નહીં અને સફળતાપૂર્વક આપણે આ 10 વર્ષ પૂરા કર્યા. એ બદલ મિત્ર મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. મિત્ર મંડળના વખાણ એટલા માટે કરવા જોઈએ કે કોઈનું નામ નહીં, કોણે કેટલા પૈસા આપ્યા છે અને કોણ કેટલું કામ કરે છે એ બહુ મોટી વાત છે. અને મારી ઓફિસે ઘણી વખત નટુભાઈ છે કે નાનાલાલ છે કે આરટી છે કે હિંમતલાલ ડૉક્ટર છે, આ બધા આવતા હોય. ક્યારેક કોઈ એકલા બી આવતા હોય ને ક્યારેક ગ્રુપમાં બી આવતા હોય, પણ ક્યારેય કોઈ એકલો આવ્યો તો ક્યારેક કોઈ એવું નથી કીધું કે હું જ કરું છું, અને ગ્રુપમાં આવ્યા ત્યારે કોઈ એમાં નથી એવું બોલ્યું કે હું એકલો જ કરું છું. અને ક્યારેક કોઈને પૂછવામાં આવ્યું કે કોણ કેટલા પૈસા આવે, ક્યારેક મેં આડેતી રીતે પ્રશ્ન કર્યો તો એ બધા એવું કે જયેશભાઈ બસ ચાલી જાય છે અને સારી રીતે કાર્યક્રમ કરીએ છીએ અને તમારા બધાના વિશીઝ અને તમારા બધાનો ટેકો છે. ખરેખર અમે ટેકો આપતા નથી, છતાં પણ એ કહે છે આ પ્રસંગો અમે ટેકો નથી આપતા, છતાં પણ કહે છે, એટલે એમની ગ્રેટનેસ મહાનતા કહેવાય. એટલે હું કહું કે આવા મિત્ર મંડળ સારામાં સારું કામ કરે છે અને ગામની જમવું, અહીંયા આવીને જમવું કરતાં એક મળવું અને એક એકતા, આપણા ગામની એકતા. હું હમણાં ડીએચ કાકાએ બેઠો હતો ત્યારે હું કહેતો હતો, મેં કીધું પરવડીના કેટલા બધા લોકો અહીંયા છે, મેં કીધું, અને ભેગા થવા અને બધાને આવવું એટલે કદાચ એ આપણે બધાના પુણ્ય હશે કે આપણા ગામને આપણે બધા ભેગા થઈએ છીએ. આજનો કાર્યક્રમ જ્યારે આપણે કહીએ કે 87 લોકો આપણા પરવડીના નાના મોટા અને 22 લોકો હમણાં 5-7 દિવસ પહેલાં જે મૃત્યુ પામ્યા, એમાં હું ખાસ કરીને વાત કરું તો અમારા પરમ મિત્ર હિંમતલાલ કદાચ મારા કરતાં 10 વર્ષ મોટા હતા, પણ ક્યારેય એણે વડીલતા નથી દર્શાવી. મને એક નાના ભાઈ તરીકે અને એક એવા મિત્ર તરીકે મારી લાસ્ટ સમજો હું
લગભગ 23-24 વર્ષ થઈ ગયા સુરત આવ્યો એને. એમાં લગભગ 20 વર્ષથી કન્ટિન્યુ કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે હું, મહેશ અને હિંમતભાઈ અમે સાથે હોઈએ. શરૂઆતમાં સમાચાર સાંભળ્યા અને મેં બોમ્બે હોસ્પિટલમાં હતા અને જે ડૉક્ટર સાથે હું છે, પ્રવીણ કાકા છે, કેયુર છે, બધા મીટિંગ, મહેશભાઈ છે, બધા મીટિંગ કરતા હતા. ડૉક્ટર અમને આશા આપતા હતા, પણ જ્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે બહુ ચાન્સ ઓછા છે હવે, ત્યારે હું ને મહેશભાઈ એક ખૂણામાં જઈ અને ખરેખર બહુ રેડ્યા એટલા માટે કે કદાચ કોઈ વ્યક્તિ મરી જાય છે, એક્સપાયર્ડ થઈ જાય છે, જ્યારે મૃત્યુ પામે છે ત્યારે બધા વખાણ કરતા હોય, પણ હું ખરેખર, અમે પહેલાં પણ એના એટલા જ વખાણ કરતા હતા. અમારે એક એવો સપોર્ટ હતો. અમારે જ્યાં જવું હોય, પરિવાર સાથે જવું હોય કે પછી અમારે એકલા જવું હોય, હું મહેશને હમણાં ગાડીમાં બી આવતા તો મહેશને વાત કરતો હતો કે મહેશ, શરૂ કરતા હવે જેમ દિવસો વીતતા જાય છે ને એમ ખરેખર એની યાદ બહુ સતાવ્યા કરે છે. સતાવ્યા એટલા માટે કરે કે હર પલ અમારે બોમ્બે જવું હોય કે અમારે દુબઈ જવું હોય કે અમેરિકા જવું હોય કે અમારે કે પરવડી જવું હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય એટલે અમે સાથે ને સાથે, બહાર જવું એટલે સાથે, ઘણી જગ્યાએ અમે લોકો ધંધામાં બી સાથે સંકળાયેલા હતા. પણ હવે જે મહેશે કીધું ને કે ભગવાનના ઘર આગળ આપણે ભગવાનની ક્રૂરતા તો નહીં કહી શકીએ, પણ ચોક્કસ એવું કહી શકીએ કે કદાચ સારા માણસની ભગવાનને જરૂર હશે એટલે એણે લઈ લીધા. અને ભગવાનનું લોજિક, એનું ગણિત શું છે ભગવાનનું, એ નથી તમને ખબર કે નથી મને ખબર. એટલા માટે આપણે એના આત્માને શાંતિ મળે. અને અમે તો કહીએ કે હજુ બી દુઃખની અંદર ડૂબેલા છીએ અને એટલું દુઃખ થયું છે કે એની મને કેયુરે મને કીધું કે ભાઈ તમે 2 શબ્દ બોલજો, પણ વાત કરતાં હૃદય ભરાઈ જાય કે ખરેખર એમાં લાસ્ટ મહેશને મેં લગભગ 10 દિવસની અંદર મેં 10 વખત કીધું હશે કે મહેશ હવે બહુ યાદ બહુ આવ્યા કરે છે, હવે ફીલ થયા કરે છે, અને એવું માનતા જ નથી કે એ નથી એમ. પણ આપણે ગામને એક એવી વ્યક્તિ ગુમાવી, કદાચ ગામમાં વડીલો બી છે અને અમે બધા કહીને કે યુવાન ઉદ્યોગપતિઓ પણ છીએ, પણ એ વ્યક્તિનો સપોર્ટ અમને બહુ હતો, એક બળ હતું. પછી એ કંઈ પણ હોય, એ ધંધાનું હોય, એ પોલિટિક્સનું હોય કે કોઈ પણ વસ્તુનું હોય, અમને એનો એવો સપોર્ટ હતો. અને દુનિયામાં કોઈ પણ તંત્ર હોય એ એકબીજાથી ચાલતું હોય, કોઈ ગમે એવી વ્યક્તિ હોય, અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ હોય. રિલાયન્સ આપણે કહીએ કે રિલાયન્સ છે તો રિલાયન્સને પરિમલભાઈ નથવાણી હતા તો એની પણ એને જરૂર પડી ને એટલે રિલાયન્સ બન્યું. એમ વ્યક્તિના સંગઠે, એમાં જયેશભાઈ મજબૂત હોય, હિંમતભાઈ હોય કે મહેશભાઈ હોય કે ડીએચ કાકા હોય, પણ જ્યારે એકબીજાનો સહયોગ ના હોય ત્યારે કોઈ પણ મિશન એ સફળ નથી થતું. એટલે અમને એનો બહુ સપોર્ટ હતો. અને અમે કેયુર પણ એટલો બધો મેચ્યોર્ડ છે અને બહુ બુદ્ધિશાળી બી છે અને ઇન્ટેલિજન્ટ પણ બહુ છે. એટલે ભગવાન રોજ પ્રાર્થના કરીએ કે આ સંસ્થા, આવડી મોટી કંપની, એને ચલાવવાની એમને ભગવાન શક્તિ આપે. અને બહુ બુદ્ધિશાળી છે અને ભગવાન વધારેમાં વધારે એની બુદ્ધિને મજબૂત બનાવે. અને અમે એમને, એના પપ્પા જેમ સાથે હતા એવી જ રીતે અમે એને પણ સપોર્ટ કરીએ અને એ અમને સપોર્ટ કરે, એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ. અને એમની પાસે એમના મોટા પપ્પા પ્રવીણ કાકા જેવા વ્યક્તિ છે, એમની પણ સલાહ કેયુર અવારનવાર લેતો હોય છે. અને ભવિષ્યમાં એ પણ કાકા પણ બહુ બુદ્ધિશાળી છે એટલે એક સંસ્થાને આગળ ચલાવે. અને ભગવાન એ પરિવારને પણ અને શારદા કાકીને બી અને બંને બેબીને પણ ભગવાન શક્તિ આપે. પણ ઘરનું વ્યક્તિ ગઈ હોય એ તમને કે મને ક્યારેય ભૂલાય નહીં, પણ સમય અને સંજોગ એ આપણે માનવું જ પડશે. તમે હો કે હું હોય, ગમે તેટલી વાલી વ્યક્તિ હોય, એક સમયે આપણે એમને ભૂલવી જ પડશે. અને ભૂલવી અને સમાજ અને સંસ્થા અને પરિવારને એ દુઃખ ભૂલી અને આપણે કેમ ઉપયોગી થઈ શકીએ એવું કાર્ય ચોક્કસ એ લોકો કરશે એવી ભગવાનને પ્રાર્થના. અને એ લોકો મજબૂત બને. અને અમે એમને જ્યારે કેયુરને અમે ચોક્કસ કહીએ કે જ્યારે અમારી જરૂર પડે એટલે અમે તારી સાથે છીએ. અને તારા પપ્પાની ખોટ એઝ અ અંકલ, એઝ અ
મોટા ભાઈ તરીકે અમે ચોક્કસ તારી સાથે છીએ અને ભગવાન તને પણ શક્તિ આપે. બસ મારી વાતને વિરમું છું. વાહ, જયેશભાઈએ હૃદયના ભાવ સાથેની વાત કરી. આ તકે દિવ્ય ભાસ્કર દૈનિક અખબારના મારા મિત્ર પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર ભાઈ શ્રી મનોજભાઈ તેરૈયા આવ્યા છે. આપણા સ્નેહ મિલનની સર્વજ્ઞાતિ એકતાની મિત્ર મંડળની બ્લડ ડોનેશન કેમ્પની નોંધ લીધી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જયેશભાઈ ડીએચ ગોયાણીજી નાદુરસ્ત તબિયત હોવા છતાં મહેમાનને મૂકીને ઘરે આવ્યા છે. મહેશભાઈ 7:30ની ટ્રેન છે, આવ્યા અને 10મા સ્નેહ મિલનના પ્રસંગે આપણને હૃદયથી અભિવાદિત કર્યા, અભિવંદિત કર્યા. ફરી એક વખત વતન પ્રત્યેની એમની લાગણી અને મિત્ર મંડળ પ્રત્યેના એમના અહર્નિશ પ્રેમને તેઓ વિદાય લઈ રહ્યા છે. તાળીઓથી વધાવી લઈએ. દસમા સ્નેહ મિલન પ્રસંગ નિમિત્તે સ્વર્ગીય હિંમતભાઈ મિત્ર મંડળ માટે સાહેબ એક બહુ મોટી ઢાલ હતા, અમારી પ્રેરણા હતા, અમારા રાહબર અને અમારા માર્ગદર્શક હતા. વાતને વધારે લાંબી નથી કરવી મારે. એમનું દેહાવસાન થયું પછી એમના એકલૌતા પુત્ર ભાઈ ક્યાયુરને મેં વાત કરી કે આપણે પહેલાં મણિધારા ફાર્મમાં અને ત્યાર પછી તમારા પંચવટી ફાર્મમાં સમૂહ લગ્ન હોય, સ્નેહ મિલન હોય કરતા આવ્યા છીએ. અને એક ફોન કરી અને પપ્પાને પૂછતા કે આ તારીખ નક્કી કરી છે. ટ્રેક્ટર કે જેસીબી ચોમાહાનું અહીંયા કડહામું ખડ ઉગી ગયેલું હોય તો ટ્રેક્ટર કે જેસીબી જોઈએ, એ પોતે આંટો મારવા આવે અને આખું લેવલ કરાવે. 10 દિવસ અગાઉ મહેનત કરતા હોઈએ છીએ આપણે. 2 કલાકના પ્રોગ્રામ માટે હું તમને યાદ અપાવું, 2 મહિનાની 100 મિત્રોની મહેનત હોય છે. આમાં તમે કદર કરો ન કરો તમારી મરજી, પણ આમાં નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ. ભાઈ ક્યાયુરને મેં કહ્યું કે આ વર્ષે કરવું કે ન કરવું એ વિમાસણમાં છીએ. ભાઈ વડીલ શ્રી પ્રવીણભાઈને મેં પૂછ્યું કે મિત્ર મંડળ આ વખતે નિર્ણય નથી લઈ શકતું, ફંડની કોઈ ચિંતા નથી, પણ આ મનુભાઈ, આપણે હિંમતભાઈ આપણને મૂકીને ચાલ્યા ગયા છીએ, શું નિર્ણય લેવો? અને એમણે કહ્યું કે સ્નેહ મિલન બંધ રાખી દેવાથી મનોજભાઈ, જે ગયા છે એ આપણા હાથમાં ક્યારેય પાછા આવવાના નથી. શિક્ષણનું કામ છે, ગામની એકતાનો સવાલ છે. હું પોતે પણ મુંબઈથી બધા કામ પડતા મૂકી અને અવશ્ય આવીશ, તમે ચાલુ રાખો. ડીએસ ગોયાણીજીને પૂછ્યું, મહેશભાઈને પૂછ્યું, બધા વડીલોનો મત લીધો. જુદા જુદા ઘણા મતો આવતા હોય છે, ઘણી સલાહો આવતી હોય છે, અને એના વચ્ચેથી બહુ સારો અને પોઝિટિવ રસ્તો લઈ આપણે આ દશાબ્દ વર્ષને ગંભીરતા સાથે ઉજવી રહ્યા છીએ. ત્યારે કેયુરભાઈએ કહ્યું, પપ્પા ભલે ન હોય, મિત્ર મંડળ માટે મારા પંચવટી ફાર્મના દરવાજા ખુલ્લા છે. તમે તારીખ નક્કી કરો અને લગ્ન પણ કરો, ત્યાં જ કરો. કાંઈ પણ મારા લાયક કામ હોય એ મને સાથી રાખીને કરજો. આજે 2 તારીખની આપણે તારીખ નક્કી કરી એટલે એમને આઉટ ઓફ સિટી જવાનું હતું. પોતાનો પ્રોગ્રામ કેન્સલ રાખી મિત્ર મંડળના આગ્રહને વશ થઈ અને એ આવ્યા. પરમ દિવસે મળવા ગયા ત્યારે કહ્યું કે હું સ્ટેજ પર ન બેસી શકું, હું તો નાનો બહુ છું. બાપુજીને એ બધા બેસે એ બરાબર છે, પણ અમે આગ્રહપૂર્વક એમને કહ્યું કે પપ્પાનું સ્થાન આગલા દિવસોમાં તમારે લેવાનું છે. હિંમતભાઈને આખું પરવડી ઓળખે છે, 10 વર્ષથી આમને સામને હોઈએ છીએ અને અમે 5-25 મિત્રો તમને મળીએ છીએ. આખું પરવડી આપને હજી જોઈએ ઓળખતું નહીં હોય, એટલે એક વખત પ્લીઝ સ્ટેજ પર સ્થાન લેશો અને પપ્પાનો એ સ્મૃતિ છબી ચારકોલ પેઇન્ટિંગ કરેલો ફોટો શ્રી પરવડી મિત્ર મંડળ વતી સમસ્ત ગામ તરફથી 10મા સ્નેહ મિલન નિમિત્તે હિંમતભાઈના પરિવારને સ્મરણાંજલિ ભેટના રૂપમાં આપણે અર્પણ કરવો છે. ત્યારે શારદાબા ને એ કદાચ ગામડે છે, બધા આવી શક્યા નથી, પણ પરિવાર વતી સૌથી મોભી અને વડીલ એવા આદરણીય પરવડી રત્ન પ્રવીણભાઈ અને પરિવારના એવા જ હિંમતલાલના પનોતા પુત્ર ભાઈ શ્રી કેયુરભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ જ પ્રેમથી, ખૂબ જ શાંતિથી પહેલી હરોળમાં ઊભેલા બધા જ વડીલો ઊભા થઈ
અને પ્રવીણભાઈને અને કેયુરભાઈને મિત્ર મંડળ વતી આ છબી અર્પણ કરશે. સ્વર્ગીય રફી સાહેબના ગાયેલા ગીતોના એક બે અંતરા અમે વગાડીશું. જવાબદાર 5 મિત્રો પણ આ છબી અર્પણની વિધિમાં સંમિલિત થશે એવી વિનંતી કરીશ. અને ભાવથી પ્રેમથી આ સ્મૃતિ છબી આપણે કેયુરભાઈને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ પ્રેમથી 2-3 મિનિટ સુધી આ વિધિ ચાલે એને આપ ખૂબ જ ભાવ પ્રેમ અને મન ભરીને માણતા રહીશું. આવો પ્રવીણભાઈ, આવો કેયુરભાઈ, સમસ્ત ગામ તમારા સાથે છે, તમારા પરિવારને અંતરથી પ્રેમ કરે છે. શ્રી પરવડી મિત્ર મંડળના 5-10 મિત્રો અને આગળ બેઠેલા આપણા એવા જ 5-10 વડીલોના હાથે સમસ્ત પરવડી ગામ વતી ભાઈ શ્રી સ્વર્ગીય હિંમતભાઈની એક સ્મૃતિ છબી આપણે પ્રેમથી અર્પણ मगर अफसोस थोड़ा कि जिस गम ने मेरा दामन बड़ी मुश्किल से छोड़ा. हार हूँ तुझको महफिल मिली, ओ जाम महफिल मिली. तो दूर के मुसाफिर हमको भी साथ ले ले, हमको भी साथ ले ले, हम रह गए अकेले. तेरा मिलना ધન્યવાદ. આપના કર્તૃત્વ અને વિચારોથી આપ હંમેશા પરવડીના હરેક હૃદયની અંદર પ્રેરણા બની ધબકતા રહો અને ધડકતા રહો. ધન્યવાદ. હિન્દવા પરિવાર છે, પ્રવીણભાઈ, કેયુરભાઈ અને એમના મમ્મી શારદાબા 12 બીજના ધણી રામા પીરને બહુ હૃદયથી, આસ્થાથી, શ્રદ્ધા ભક્તિથી સેવે છે. અને એમની કંપનીનું નામ પણ હિન્દવા બિલ્ડર્સ છે. એટલે મનુભાઈની છબી અર્પણ કરાવવું એ પહેલા એકવાર લીલુડા નેજાધારીનો ખૂબ ભાવથી ને પ્રેમથી જય જયકાર કરીએ. બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી. ધન્યવાદ. એવા જ સ્ટેજનો વિભાગ જેમ મારા હાથમાં હોય એનાથી કપરી જવાબદારી રસોડા વિભાગનો એક બહુ મોટી જવાબદારીનું કામ મનુભાઈ અરજણભાઈ ગોયાણી ફાસ્ટ, એ પણ હિંમતભાઈની જેમ અચાનક 5-7 દિવસની બીમારીમાં ન્યુમોનિયા થયો. પંચમહાભૂતની નશ્વર કાયાને છોડી એમનો અજર અમર અવિનાશી અને કર્તૃત્વવાન આત્મા પરમાત્મામાં લીન થઈ ગયો. મનુભાઈ આપણા વચ્ચે નથી, પરંતુ એમની સ્મૃતિ, એમની પ્રેરણા અને એના કાર્યો 55 વર્ષની ઉંમરે દેહ છોડ્યો. સાહેબ 500 વર્ષનું એ અમારો સખો કામ કરતો ગયો. વ્યક્તિ કેટલું જીવો એના કરતા કેવું જીવો, ગામ માટે, સમાજ માટે શું કરીને ગયો એની સુવાસ પ્રસરતી હોય છે. ત્યારે સ્વર્ગીય મનુભાઈના પુત્ર આશીષભાઈ, અનુજ પુત્ર મહેશભાઈ અને પુત્રવધુ રિંકલબેન, દોહિત્ર અશ્વિનભાઈ પી ગોયાણી અને સોનલબેન, એવમ
અલ્પેશભાઈ અને કાજલબેન ગોયાણી પરિવારજનોને વિનંતી કરીશ પ્રેમથી મંચ પર પધારો અને ફરી એક વખત આપણા સૌ વડીલો અને મિત્રોના હાથે અમારા પરમ સખા તેરે જૈસા યાર કહા તેરે જૈસા યારાના સ્મૃતિ અર્પણ કરશે. तेरे जैसा यार कहाँ ऐसा यार कहाँ ऐसा ધન્યવાદ. અને સાહેબ અંતમાં પરમ શિવ ભક્તિન સ્વર્ગીય રમીલા કહું પુલની નીચે ફૂટપાથ ઉપર મજૂર ધરતી પાથરીને આકાશ ઓઢીને જે બાયુ હૂતી હોય એને પ્રસૂતિ આવે, ચોખ્ખા ઘીના લાડવા કરી ડ્રાઈવર લઈ ગાડી લઈ અને મણ લાડવા એ હુવાવડિયું બાયુને પોતાની હોવું જેવું ગણીને ખવડાવે આ રમાબા. કાશી વિશ્વનાથ દેવાધિદેવ મહાદેવ નીલકંઠ મહાદેવના ચરણોમાં પરમ આસ્થા રાખે. પૂજા કરતા કરતા લેશ માત્ર પીડા વગર, જેમ ભગવાન બુદ્ધે નિર્વાણ કર્યું અને આમ આમ પાકેલું ફળ તૂટે એમ દેહનો ત્યાગ કર્યો, એક માત્ર જરાય વેદના વગર નશ્વર શરીરનો ત્યાગ કર્યો. કાળ જેવા કે જગુદાદાના ઘરે 3 વાગે જઈએ, રમાબા, હું હોઉં, નટુભાઈ હોય, અમારે અરવિંદ હોય, વિનુભાઈ હોય, દામજીભાઈ હોય, નાનાલાલ હોય, 5-7 મિત્રો જઈએ 4-6 મહિને બેસવા મળવા. હુખડી કે લાડવો ખવડાવ્યા વગર આવવા ન દે. અને છોકરા ઊભા થાય તેમ કે તમે મારા મહેમાન છો, મારા ભલે 75-80 વર્ષ થયા, હું જ તમને પાણી આપીશ. આવી એક પ્રેમાળ માતા, પ્રેરણાદાયી રમીલાબેન આપણા વચ્ચે નથી. આ પરિવારનું સમાજ માટે ગૌ સેવામાં, શિક્ષણ સેવામાં બહુ મોટું પ્રદાન રહ્યું છે. અને રમૂજમાં અમારા ભાઈ પીએમ તો જગુદાદાને અને ઓપી દાદાને એમ કે આ રમાબાની પુણ્યાય છે એટલે તમારા પરિવારનો આ સિતારો, આ સૂરજ વર્ષોથી ચમકી રહ્યો છે.
એક સફળ પુરુષની સફળતાના પાયામાં એક આદર્શ નારીનો હાથ હોય છે સાહેબ. એ બહેનના પાત્રમાં હોય, માના પાત્રમાં હોય, પત્નીના પાત્રમાં હોય કે દીકરીના પાત્રમાં હોય, નારી નારાયણી છે, એ વાતમાં મિનમેક નથી. એવા પૂજની રમાબાને આપણે જગુદાદાના પરિવારને સ્મૃતિ છબી અર્પણ કરવી છે. અને પુત્ર વધુઓ દીકરીઓ પણ મેં આગ્રહ કર્યો હતો અને બધા આવ્યા છે. ત્યારે મિત્ર મંડળના 2-3 અમારા પત્નીઓ શારદા મનોજ ખેની બેન, સુધાબેન ગોયાણી, નટુભાઈના ઘરના નીતાબેન, રમીલાબેન જે નજીક બેઠા હોય એ 5 બહેનો પણ અર્પણકર્તા તરીકે મિત્ર મંડળ વતી સ્ટેજ પર આવો. અને જગુદાદાના પરિવારમાંથી જગુદાદા, એમના અનુજ પુત્ર ભાઈ ઘનશ્યામભાઈ, પત્ની અખંડ સુહાગણ કૃષ્ણાબેન, પૌત્રી ખુશી અને હેત, અને એવા જ અશોકભાઈના ધર્મપત્ની નીતાબેન, દીકરી હિનલ, આ પરિવારજનો પણ પૂજ્યબાની છબી સ્વીકાર કરવા માટે મંચ પર પધારો. અને શિવ ભક્તિની રમાબાની આ છબી જગુદાદાના પરિવારને અર્પણ કરીએ શિવ વંદનાની કરાઓકે મ્યુઝિકલ ટ્રેક સાથે. વાસંતીબેન વિનુભાઈ ખેની, હા નામ બોલવા ભૂલી ગયો. 5-7 બહેનો આવો, ઝડપથી આવો, આપણા મિત્ર મંડળના આવો. વાસંતીબેન, શોભાબેન રસિકભાઈ ખેની પણ આવશે. રેખાબેન ગોયાણી ડોક્ટર આરટીના ધર્મપત્ની, ચંદ્રિકાબેન ખેની હિંમતભાઈના પત્ની. 5 બહેનો આવી જાઓ, બહેનોના હાથે જ અર્પણ કરાવવો છે. ગીતાબેન અમુલકભાઈ ખેની, યસ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ આપો અખંડ મંડલાકાર મંગલમ આપો અખંડ મંડલાકાર મંગલમ સૌરાષ્ટ્ર શ્રી સોમનાથ મંગલમ સૌરાષ્ટ્ર શ્રી સોમનાથ મંગલમ વંદન હો સૃષ્ટિ સમ્રાટ મંગલમ વંદન હો સૃષ્ટિ સમ્રાટ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ આપો અખંડ મંડલાકાર મંગલમ આપો અખંડ મંડલાકાર મંગલમ સૌરાષ્ટ્ર શ્રી સોમનાથ મંગલમ ખૂબ ખૂબ ધન્યવાદ. કેન્દ્ર સ્થાને જે હેતુએ આજનો આ કાર્યક્રમ હતો એને કદાચ
આપણે સારી રીતે ન્યાય આપી શક્યા છીએ. રસોડા વિભાગમાંથી કહેવામાં આવે અને ત્યાં ગીરજે ન થાય એ રીતે થોડા થોડા જમવા જજો. બધા જ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવા છે. જમી લીધા પછી બધા પાછા બેસી જજો. 7:45 થયા છે. 8:20 કે 8:30 થાય ત્યાં સુધીમાં પહેલો રાઉન્ડ કાર્યક્રમનો આપણે અહીં પૂરો કરીશું. જમ્યા પછી જીતુ ડાભી, બાલમુકુંદમ બાપુની દેશી ભજનોની સંતવાણી 2 કલાક આપણે માણવાની છે. માટે છેક સુધી આપણું સ્થાન બનાવી રાખશો એવી વિનંતી સાથે કહેવામાં આવે ત્યારે આપણા ઇનામના કાઉન્ટર પાછળ છે, ત્યાંથી તમારો પાસ જમા કરાવી અને તમારા વિદ્યાર્થીનું ઇનામ પણ ભૂલ્યા વગર મેળવી લેશો. આટલી જાણકારી સાથે વિદ્યાર્થીઓના ઇનામના દોરને સંપન્ન કરીએ એ પહેલાં 4 મિનિટની ભૈરવી રાગમાં ક્લાસિકલ શિવ વંદના એક નાનકડી કથક ભરતનાટ્યમમાં કૃતિ રજૂ કરવી છે. સ્વર આપ્યો છે કવિતા કૃષ્ણમૂર્તિ અને રૂપકુમાર રાઠોડે. સંગીતની ટ્રેક ઉપર પ્રસ્તુતિ કરશે રિંકલ વાજા, ચિરાંગી બાલાભાઈ ખેની અને જિજ્ઞાસા બાલાભાઈ ખેની. સ્ટેજ પર પધારો અને આવો આ ઓમ નમઃ શિવાય ભૈરવી મન ભાવન ભક્તિ રચનાને આપણે સૌ માણીએ. પછી ઝડપથી વિદ્યાર્થીઓને લઈએ. ટેક પોઝિશન એન્ડ આઈ રિક્વેસ્ટ અવર સાઉન્ડ ઓપરેટર ડિયર અજય ખેની સ્ટાર્ટ ધીસ ટ્રેક. ઓમ નમઃ શિવાય. Ah
ધન્યવાદ બહેનો. મારું ડિજિટલ રેકોર્ડિંગ કરેલું આખી રાત જાગીને તૈયાર કરેલું હતું. ઘરનો પરિવાર બેઠો એટલે કીધું તમારે મોબાઈલમાં આપવાનું નહોતું. જે મારે બાસ ટેબલ જોઈતો હતો એ ન મળ્યો. અભિનય સારો, ફરી એકવાર તાળીઓથી વધાવી લો. બહુ નાનામાં નાની વાતની કાળજી રાખું છું સાહેબ, તમે ચિંતા ન કરતા. એક ગીત હોય, કયા વિદ્યાર્થી માટે, કઈ શ્રદ્ધાંજલિ માટે, કઈ સંગીતની ટ્રેક વગાડવાની હોય, એની 8-8 રાતના ઉજાગરા કરીને, ચિંતન કરીને, ચોક્કસ સેકન્ડ મિનિટમાં કેલ્ક્યુલેશન કરીને તૈયાર કરેલું હોય છે. મેનેજમેન્ટ છે, એટલે તમે શંકા નહીં રાખો, સારામાં સારું જ થશે અહીંથી. બીજું, વિદ્યાર્થીઓને ઇનામ આપીએ એ પહેલાં આ ત્રણેય ચિત્રોને દિલ દઈને બનાવ્યા છે અમારા મિત્ર મંડળના સભ્ય સુભાષભાઈ ખેની, જય માતાજીના પુત્ર ચિત્રકાર ભાઈ જયકુમાર ખેનીએ, અને એમની કલાનો કસબ એ ત્રણેય ચિત્રોની આંખમાં ભાવ ભરી અને આખી રાત જાગીને પેઇન્ટિંગ કર્યા છે. ખૂબ સારી રીતે એમને મઢાવ્યા છે. એમની કલાની કરદારની માટે એકવાર તાળીઓથી વધાવી લઈએ. જય સુભાષભાઈ ખેનીને અર્પણ કર્યા છે મિત્ર મંડળે સમસ્ત પરવડી ગામ વતી. આવો, ત્રીજા ધોરણના 3 તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કરવા છે. ત્રીજો, બીજો ને પહેલો નંબર ઇનામ અને આશીર્વાદ આપશે પરવડી રત્ન કેયુરભાઈના પૂજ્ય બાપુજી શ્રી પ્રવીણભાઈ એમ ખેની. ત્રીજા ધોરણમાં ત્રીજો નંબર અમરેલિયા આયુષ જનકભાઈ, માતા ક્ષમાબેન 96.46%. બીજો નંબર ડાભી રૂપાલી શાંતિભાઈ, માતા સરજુબેન 97%. અને પહેલો નંબર ગોયાણી કૃપલ વિપુલભાઈ, માતા મનીષાબેન 97.38%. ક્રમશઃ ત્રણે આવશે. પ્રવીણભાઈ અંતરના ઓડકાર સાથે આશીર્વાદ પ્રદાન કરશે. ધન્યવાદ પ્રવીણભાઈ. જનરલ ઇનામના કાઉન્ટર છે 1 થી 4, 5 થી 8 અને 9 થી 12. પાસ જમા કરાવી શાંતિપૂર્વક બધા ઊભા ન થશો. જેમાં પહેલાં કે જેમાં પછી દરેક પોતાનું ઇનામ મેળવી લેશો. ત્યાં જે ઇનામ છે એ જ ઇનામ સ્ટેજ પરથી પણ આપવામાં આવે છે, પણ વડીલોના આશીર્વાદ, ફોટોગ્રાફી અને એક વિશેષ ટ્રોફી એટલું એમાં પ્લસ હોય છે. ચોથા ધોરણના 3 તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપશે આદરણીય શ્રી જગુદાદા ખેની. ચોથા ધોરણમાં ત્રીજો નંબર ખેની આસ્થા અશ્વિનભાઈ, માતા અલ્પાબેન 97.88%. બીજો નંબર ખેની હસ્તી કેતનભાઈ મકોડભાઈ, માતા કૃષ્ણાબેન 98.50%. અને ચોથા ધોરણમાં પહેલો નંબર ખેની દક્ષ ભાવેશભાઈ બાબુભાઈ, માતા અલ્પાબેન 98.80%. આસ્થા, હસ્તી અને દક્ષને જગુદાદા ઇનામ આશીર્વાદ આપી રહ્યા છે. ધન્યવાદ. પાંચમા ધોરણના 3 તેજસ્વી તારલા આદરણીય ઓપી દાદા નાદુરસ્ત તબિયત હોય, જાજો ટાઈમ ઊભા ન રહી શકે તો બેઠા બેઠા જ આપે, અથવા બાજુમાં બેઠેલા અપના ઘરના અમારા મનુભાઈને વિનંતી કરીશ કે ઓપી દાદાનો હાથ થોભી આપ ઇનામ અપાવવામાં સહયોગ કરશો. પાંચમું ધોરણ, ત્રીજો નંબર ખેની શિખા અશ્વિનભાઈ, માતા રોશનીબેન 98.11%. બીજો નંબર ઘંટાળા પલ શૈલેષભાઈ, માતા શીતલબેન 98.85%. અને પાંચમા ધોરણમાં આ વર્ષે પહેલો નંબર ખેની લક્ષ લવજીભાઈ મોહનભાઈ ખેની, માતા દક્ષાબેન
99.26%. પ્લીઝ કમ ઓન સ્ટેજ. ઓપી દાદા આશીર્વાદ આપશે. સ્વર્ગીય હિંમતભાઈની પ્રતિછબી અને આજથી અમારા મિત્ર મંડળના સક્રિય સભ્ય પણ એવા હિન્દવા બિલ્ડર્સના ભાઈ કેયુરભાઈ એચ ખેનીને વિનંતી કરીશ. 6ઠ્ઠા ધોરણના 3 તેજસ્વી તારલાઓને આપના હાથે આપ સન્માનિત કરી શુભકામના આપશો. ધોરણ 6 ત્રીજો નંબર ખેની તીર્થ ભરતભાઈ, માતા રીટાબેન 96.70%. બીજો નંબર ગોયાણી પ્રાર્થવી શૈલેષભાઈ, માતા દયાબેન 97.14%. અને 6ઠ્ઠા ધોરણ ગુજરાતી માધ્યમમાં આ વર્ષે પહેલો નંબર લાઠિયા હીર રમેશભાઈ, માતા રમીલાબેન 98.64%. પરવડીના ઇતિહાસમાં શિક્ષણનો જીવ સ્વર્ગીય એમ.જે. પટેલના સહોદર બંધુ આદરણીય વડીલ શ્રી વલ્લભભાઈ જગાભાઈ ખેની વિજય પટેલને વિનંતી કરીશ. 7મા ધોરણના 3 તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપશે. ધોરણ 7 માધ્યમ ગુજરાતી, ત્રીજો નંબર ખેની દીપ જયેશભાઈ, માતા મીનાક્ષીબેન 95.95%. બીજો નંબર ખેની કુંજ પરેશભાઈ મકોડભાઈ, માતા શિલ્પાબેન 98.25%. અને પહેલી પાદાન પર ખેની ધ્રુમી વિનુભાઈ રવજીભાઈ, માતા અસ્મિતાબેન 99.32%. ધન્યવાદ શ્રી વલ્લભભાઈ. 8મા ધોરણ ગુજરાતી માધ્યમ 3 તેજસ્વી તારલાઓને અભિવાદિત કરી આશીર્વાદ પ્રદાન કરવા માટે આદરણીય વડીલ શ્રી ડૉક્ટર જેડ.પી. ખેની સાહેબને વિનંતી કરીશ. ધોરણ 8 ગુજરાતી મીડિયમ, ત્રીજો નંબર ખેની ક્રિશા બિપિનભાઈ, માતા વર્ષાબેન 97.39%. બીજો નંબર ખેની દેવકુમાર સુરેશભાઈ, માતા હંસાબેન 97.56%. और पहली पादान पर विरडिया देव विजयभाई, मम्मी कैलाशबेन 98.21% obtained in standard 8 first number. નવમા ધોરણમાં બીજા નંબર ઉપર ટાઈ છે.
બરાબર સાંભળજો. બીજા નંબર ઉપર ટાઈ છે કિશોરભાઈ બીપી પટેલ. કિશોરભાઈ દર વખતે કહીએ કંઈક ને ક્યાંક બહાર હોય, આ વખતે આવ્યા, અમને ખૂબ આનંદ થાય છે સાહેબ. કિશોરભાઈ અને અમારા રસિકભાઈના પપ્પા વીડી ખેની સાહેબ બંને સાથે મળી 9મા ધોરણ ગુજરાતી માધ્યમના 4 વિદ્યાર્થીઓ, ત્રીજો નંબર, 2 નંબર ઉપર 2 ટાઈ અને એક પહેલો નંબર ઇનામ અને આશીર્વાદ સાથે મળી આપશે. ત્રીજા નંબર ઉપર ખેની અંશ જીતુભાઈ, નાનુભાઈ કલ્યાણભાઈ, માતા કૈલાસબેન 92.14%. दूसरी समान पादान पर खैनी जिया और खैनी कुंज, जिया भरतभाई, माता निशाबेन અને ખૈની કુંજ સુરેશભાઈ, માતા અસ્મિતાબેન બંનેને 94.43 94.43% આવે છે. અને 9મા ધોરણ ગુજરાતી માધ્યમમાં પહેલો નંબર ખૈની સ્મિત કિશોરભાઈ વિઠ્ઠલભાઈ, માતા સુમિતાબેન પુરા 95.29%. પ્લીઝ. વડીલ શ્રી બેચર દાદાને વિનંતી કરીશ. 10મા ધોરણના ગુજરાતી માધ્યમમાં 3 વિદ્યાર્થીઓ, ત્રીજો નંબર ખેની સંકેત અશ્વિનભાઈ, માતા મેનાબેન 92.16%. બીજો નંબર બલર વર્ષિલ जितेशભાઈ, माता अस्मिताबेन 94.83%. और पहली पादान पर खैनी दर्शन रमेशभाई, माता वनिताबेन 95.16%. वडील श्री बेचर दादा हृदयना भावथी सन्मानित करशे. ધોરણ 11 કોમર્સ ગુજરાતી. तीसरी पादान पर बलर आनंदी घनश्याम भाई, मम्मी's name is हिनाबेन 80.57. सेकंड इज खैनी भक्ति मनीष भाई, मम्मी आशाबेन 83.56. एंड फर्स्ट इज गोयानी जानवी महेंद्र भाई, मम्मी's name is विलासबेन 91% ऑब्टेन. अमारा शिक्षण प्रेमी मित्र PM खैनी ने विनंती करीश के 11મા કોમર્સની